વાત કરીએ હવે રાજકોટની, જ્યાં વોર્ડ નંબર 13 માં ભાજપના ઉમેદવારને સમર્થન, અપક્ષ ઉમેદવારે ભાજપ ઉમેદવારને સમર્થન આપી દીધું। અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડ ભાજપમાં જોડાયા। ભાજપના આગેવાનોએ રાજુભાઈ મૈયડનું સ્વાગત કર્યું। રાજુભાઈ મૈયડે અપક્ષ તરીકે ભર્યું હતું ફોર્મ અને હવે રાજુભાઈ મૈયડ જોડાઈ ચૂક્યા છે ભાજપમાં। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, વોર્ડ નંબર 13 ના અપક્ષ ઉમેદવાર જેમણે ભાજપમાં જોડાઈ ગયા અને સમર્થન આપ્યું ભાજપને, શું છે હાલમાં રાજકોટની સ્થિતિ? ચોક્કસ વોર્ડ નંબર 13 ની અંદર જે રાજુભાઈ મૈયડ છે, આહિર સમાજના આગેવાન છે, રાજુભાઈ મૈયડ સાથે સીધા વાત કરીશું। અને ભાજપે જે રાજુભાઈ મૈયડને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે આ વિસ્તાર અને વોર્ડ નંબર 13 ની અંદર આપણે એમની સાથે વાત કરીશું। રાજુભાઈ, શું હકીકત છે, કેમ તમે ફોર્મ પરત ખેંચ્યું છે? મારે એવું હતું કે વોર્ડની અંદર મારા જેટલા કાર્યકર છે, અહીંથી 5 થી 6 હજાર કાર્યકરો, એ બધા મને આવીને કીધું કે ભાઈ અમારા કામ થતા નથી, સામાન્ય ગટર ના હોય, ગંદુ પાણી આવતું હોય, અહીંયા ઓડિટોરિયમ નથી, કોઈ સ્કૂલ મોટી નથી આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 13 તો આપણે કાંઈક તમે કરો। એટલે મેં કીધું કે ભાઈ એમણે આપણું કામ નહીં થાય, એટલે મેં મારી રીતે, હું અપક્ષમાં વયો ગયો, મેં મારી રીતે ફોર્મ ભર્યું અને કમ્પ્લીટ કર્યું। પણ મને ઉપરથી ફોન આવ્યો કે ભાઈ તમારા જે આ છે માંગ અમે સ્વીકારી લઈશું, તમે અમારા પક્ષમાં આવતા રહ્યો। અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરે છે, જે એ વિકાસની અંદર સહભાગી થાવ તો સારું, એટલે હું આવી ગયો નહીં। રાજુભાઈ, કોઈ લોભ લાલચ કે કોઈ દબાણ ખરું તમારા ઉપર? કોઈ જાતનું નહીં, કોઈ પ્રેમના સોદા બધા, આની અંદર કોઈ જાતનું 1 રૂપિયા ભારનું નહીં, અને મારે કોઈ પૈસાની જરૂર નથી, અને ભાજપ પર કોઈ મને ઓફર કરી જ નથી। મને કીધું કે તમારા કામ થઈ જાય, બાકી એ જ લાલચ હું આવ્યો, બાકી કોઈ લાલચ જ નહીં। રાજુભાઈ, ખેસ પહેરાવીને સ્વાગત પણ કર્યું છે તમારા વિસ્તારના જે આગેવાનોએ? હા, મને ખેસ પહેરાવ્યો, બધે હાર પહેરાવ્યા, પેંડા ખૂબ ખવડાવ્યા, અને મને કીધું કે ભાઈ હવે તમે આજથી જોડાઈ જાવ। આજથી હું જોડાઈ ગયો, આજ સાંજથી જ હું પદયાત્રામાં જઈશ। અચ્છા, ભાજપને ટેકો જાહેર કરી દીધો? હા, ભાજપને બીજેપીને મેં ટેકો જાહેર કરી દીધો અને સક્રિય કાર્યકર આજથી હું એનો ચાલુ થઈ ગયો પાછો। બરોબર, આહિર સમાજના મત પણ એ વિસ્તારની અંદર વધારે છે, એટલે ભાજપને ફાયદો થશે, શું કહેશો? ભાજપને સારામાં સારો ફાયદો થઈ જશે, કંઈક એના જે મત તૂટવે મત ભાજપના, પણ હવે મારા જેટલા કાંઈ આહિર સમાજના રહીએ છે વોર્ડ નંબર 13 ની અંદર, એનો મને પૂરો ટેકો હતો, ને હવે બધાએ ટોટલ અમે ભાજપ સરકારમાં જોડાઈ ગયા છે। અને જે કોને સંપર્ક કર્યો તો તમારો કે ભાઈ જોડાઈ જાવ તો નુકસાન ન થાય ભાજપને, કોને સંપર્ક કર્યો? સંપર્કમાં એવું હતું કે ડાયરેક્ટ જે મારા વિડીયા જે જતા હતા અત્યારે ઓનલાઈન છે કે વિડીયોમાં, ગૂગલ પેમાં, આમાં જે કોઈ વોટ્સઅપમાં, યુટ્યુબમાં એ વિડીયા જોઈને ભાજપ સરકારને એવું લાગ્યું કે આ ભાઈને આપણે અંદર લીધા જેવા છે, એટલે એનાથી મને અંદર લીધો છે। બીજું કોઈ સંપર્ક ડાયરેક્ટ ક્યાંય કરેલ નથી। એ લોકો આવ્યા હશે ને? ના, આવ્યા નથી, પણ આપણે બોગરા સાહેબ જે રહ્યા એનો મને ફોન આવ્યો કે ભાઈ અમારા સંકલન સમિતિમાં તમારી વાત થઈ ગઈ, એટલે તમે અમારા પક્ષમાં જોડાઈ જાવ રાજી ખુશીથી। એટલે મેં એને આ પાડી દીધી, કોઈ વાંધો નહીં, ચાલો હું આવી જાઉં છું। ચોક્કસ રાજુભાઈ મૈયડની સાથે જે આ વિસ્તારના જે આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે, આપણે આગેવાનો સાથે શું કહેશો? વોર્ડ નંબર 13 માં હવે કોઈ નારાજ ખરા? પૂર્વ કોર્પોરેટરોએ ગઈકાલ આવ્યા હતા? ના, વોર્ડ નંબર 13 એટલે ભાજપનો ગઢ ગણવામાં આવે છે, ને પૂર્વ કોર્પોરેટર પણ સવારમાંથી સાંજ સુધી અમારી સાથે પ્રચારમાં જોડાઈ ગયેલ છે। અપક્ષ ઉમેદવારમાંથી અમારા જ્ઞાતિના રાજુભાઈ મૈયડે ફોર્મ ભરેલું હતું, પણ વરિષ્ઠના આગેવાનોના સમજાવવાથી અને પોતાની થોડીક માગણી હતી નાની મોટી કામગીરીની અને વેરાની છે કે રોડ રસ્તાની છે, એક બધી કામગીરી પૂર્ણ કરવાની એ લોકોએ જવાબદારી લીધી છે, તેથી તેઓ પ્રેમથી